અમને પાછા બીજી વાર ફોરેનર જોવા મળ્યા છે. બતાવું તમને હાવ નજીકથી ફોરેનર બતાવું કેવા છે. ગુજરાતમાં ભણવા આવે છે બહાર. બતાવું તમને. આ જુઓ તમે, આ છે જુઓ, તમે જોયું એમ કે આ ગુજરાતની યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી છે અમદાવાદમાં આવેલી, ને આ બહારથી લોકો ભણવા આવે છે. એટલે તમે વિચારો કે આપણે ગુજરાતનું મહત્વ કેટલું છે એમ, કે બધા બહારથી લોકો ભણવા આવે છે. હેલો મિત્રો, આજના બધાને મારા જય શ્રી કૃષ્ણ. તો અત્યારે હું આવ્યો છું અમદાવાદ મારા એલડી કોલેજમાં કંઈક કામ છે એટલે આવ્યો છું. તો આજનો વિડીયોમાં ખાસ કીધું હતું કારણ કે આજે હું તમને એલડી કોલેજનું કેમ્પસ પણ બતાવવાનો છું. એટલે આજનો વિડીયો બહુ જ ખાસ રહેવાનો છે. અને મેં આજે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ મેટ્રોનો એક્સપિરિયન્સ કર્યો છે અને એ એક્સપિરિયન્સ જોરદાર રહ્યો છે. એટલે આજે હું તમને એલડી કોલેજનું કેમ્પસ પણ બતાવવાનો છું અને અમદાવાદની મેટ્રો કેવી છે પણ બતાવવાનો છું. એટલે વિડીયો ખાસ કરીને જોજો અને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં, અને બીજા લોકોને શેર પણ જરૂરથી કરજો. ફાઇનલી એલડી કોલેજ અમે પહોંચી ગયા છીએ અને હવે તમને એનું કેમ્પસ બતાવું કેવું છે. તો ફાઇનલી હું એલડી કોલેજના કેમ્પસમાં પહોંચી ગયો છું. તો એન્જોય કરો એલડી કોલેજના કેમ્પસને. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever. તો ફાઇનલી અમે કોલેજમાં નીકળી ગયા છીએ અને અહીંયા કામ અમારે એ હતું કારણ કે અમારે એક ફ્રેન્ડ છે, એને એસીપીસીના જે રિફંડ આવે 18,500 એ નહોતા આવ્યા, એટલે એની ઇન્ફોર્મેશન માટે આવ્યા હતા. એટલે એ કામ થઈ ગયું છે. હવે પાછા જઈએ છીએ ગાંધીનગર. આવું મંગે હારે છે એટલે એ સાય કરીને કેમેરા આવું આવ્યો. સમજ રહ્યો આપ, સમજ રહ્યો. હવે જઈએ છીએ કંઈક ખાવા કારણ કે બહુ ભૂખ લાગી છે. શું ખવડાવે છે ઓલા? એટલે આવા તો દે, જોઈ હું ખાઈ હું મજા આવે. જો મને ખબર લાપીનો છે સામે. હા તું હાલ તો ખરા, બહાર તો નીકળવા દે યાર. હવે જઈએ છીએ, હવે જોઈએ શું ખાઈએ અમે, ને તમને મેટ્રોની ટૂર કરો કે અમદાવાદની મેટ્રો કેવી છે એ પણ તમને બતાવીશ. કારણ કે મારો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હતો, એ તો બહુ મસ્ત રહ્યો હતો. તો અત્યારે અમે વડાપાવ ખાવા ઊભા રહ્યા છીએ. આ વડાપાવ ખવડાવે છે. હવે જોઈએ કેવા બનાવે છે, ટેસ્ટ કેવો છે. કારણ કે ગાંધીનગરના ટેસ્ટ કર્યા છે એ તો સારા જ છે. હવે અહીંયા જોઈએ કેવા બનાવે છે. ફાઇનલી વડાપાવ તૈયાર થઈ ગયા છે. હવે ટેસ્ટ જોઈએ કેવો છે. ફાઇનલી વડાપાવ આવી ગયા છે. ટેસ્ટ કેવો છે? કરતો ટેસ્ટ ગરમા ગરમ છે, ખાવા જ નહીં. ઇટ્સ ટુ હોટ એન્ડ સ્પાઈસી. હવે ટેસ્ટ કરે છે. ટેસ્ટ કેવો છે કોને ખબર. મારો પણ આવી ગયો છે. કેવો છે ટેસ્ટ? એક નંબર કૃષ્ણા ઘટે. જોરદાર. ગાંધીનગર જેવા છે, એનાથી સારા છે. વાહ ભાઈ વાહ. તો મારું પણ આવી ગયું છે અને હવે ખાઈ હવે વડાપાવ ખાઈ લીધા છે ને હવે ખાવાની છે પાણીપુરી. હવે પાણીપુરીનો ટેસ્ટ જોઈએ કેવો છે. ક્યાં છે ચાઇનીઝ? અચ્છા ચાઇનીઝ પણ છે, પણ આજે પાણીપુરીનો ટેસ્ટ કરીએ કેવો છે. તો ફાઇનલી હમણાં પૂરી આપશે, જોઈએ ટેસ્ટ કરીએ કેવો છે. કેવું છે? જોરદાર. એ કામ તો એટલે પૂરી આવી ગઈ છે. હવે ખાઈ લઈએ પછી જો બતાવું ટેસ્ટ કેવો હતો. અકાઉન્ટ નંબર ફોટો પાણીપુરીનો ટેસ્ટ કરી લીધો છે. બહુ જ મસ્ત પાણીપુરી હતી. તોય ગાંધીનગર જેવી નહોતી, આમ મસ્ત હતી, પણ ગાંધીનગર જેવી નહોતી પણ મસ્ત હતી આમ. હવે જઈએ છીએ ચાલતા મેટ્રો સ્ટેશન પાસે ને તમને મેટ્રો બતાવું અમદાવાદની મેટ્રો કેવી છે. અને અમને કેટલી વારમાં ઓલમોસ્ટ કલાક 2 મેટ્રો બદલવી. ગાંધીનગરથી અમદાવાદની એલડી કોલેજ આવવા માટે 2 મેટ્રો બદલવી પડે છે. એક ગાંધીનગરથી ઓલ્ડ હાઈકોર્ટ સુધી ને ઓલ્ડ હાઈકોર્ટથી ગુજરાત યુનિવર્સિટી, એટલે ડાયરેક્ટ તમે એલડી કોલેજ પહોંચી જાઓ છો. હવે પાછા જઈએ છીએ મેટ્રો સ્ટેશને અને તમને બતાવું કે મેટ્રો સ્ટેશન કેવું છે અને એની મેટ્રો પણ કેવી છે. ને મારો પણ ફર્સ્ટ એક્સપિરિયન્સ જ છે એટલે મજા આવી, મને તો બહુ મજા આવી. જો તમે પણ મેટ્રોનો એક્સપિરિયન્સ કર્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જોરથી બતાવજો. અમને આ જીટીયુ કોલેજમાંથી ચાલતા મેટ્રો સ્ટેશને જતા હતા ત્યારે અમને આ ફોરેનર જોવા મળ્યા છે. એટલે વાંથી શૂટ લઉં છું, આગળથી તો નહીં લવાય કારણ કે પરમિશન વગર કેમ લેવો, એટલે વાંથી શૂટ લઉં છું. અમને પાછા બીજી વાર ફોરેનર જોવા મળ્યા છે. બતાવું તમને હાવ નજીકથી ફોરેનર બતાવું કેવા છે. ગુજરાતમાં ભણવા આવે છે બહાર. બતાવું તમને. આ જુઓ તમે, આ જ છે
જો તમે જોયું એમ કે આ ગુજરાતની યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી છે અમદાવાદમાં આવેલી ને આ બહારથી લોકો ભણવા આવે છે એટલે તમે વિચારો કે આપણે ગુજરાતનું મહત્ત્વ કેટલું છે એમ કે બધા બહારથી લોકો ભણવા આવે છે. ફાઇનલી મેટ્રો સ્ટેશને પહોંચી ગયા છીએ ને અહીંયાથી છે ચડવાની સ્ટેર છે અહીંયાથી ચડી જઈએ અને પછી તમને અંદરથી મેટ્રો સ્ટેશન કેવું હોય છે બતાવું. અહીંયા મેટ્રો સ્ટેશનની એક્ઝેક્ટ બાજુમાં મેળો પણ આવેલ છે. જુઓ તમે અત્યારે તો બંધ છે, બપોર પછી ખુલે એમ કહે છે. હવે ફાઇનલી સ્ટેશન તમે જુઓ અંદરથી કેવું છે. અમે જઈએ છીએ ઉપર. કુલ 3 ફ્લોરનું સ્ટેશન છે ને અમે ટિકિટ લઈ લીધી છે ને સ્ટેશન એકદમ જોરદાર છે. હવે ટ્રેન આવે એની વાટ એટલે મેટ્રો આવે એની વાટ જોવાની છે. ઉપરથી પણ તમને સ્ટેશન બતાવું કે મેટ્રો સ્ટેશન કેવું છે. તો આ છે ઉપરનું સ્ટેશન આખું. આ દરવાજા ખુલી જાય, ટ્રેન આવે એટલે ઓટોમેટિકલી આ દરવાજા ખુલી જાય. મેટ્રો આવે એટલે ખુલી જાય ને પછી આપણે બેસી જવાનું. હવે મેટ્રો આવે ની રાહ જોઈએ, હજી તો 5-10 મિનિટની વાર છે અને મેટ્રો અમારી કેવી છે પણ બધા. ફાઇનલી અમારી મેટ્રો આવી ગઈ છે. જુઓ બાકી કેટલી રમરમાટી ફાસ્ટ આવે છે. આખી ખાલી જ છે. આ ડોર ખુલે એટલે અંદર બેસી જઈ ને તમને અંદરનો લુક પણ બતાવું કે મેટ્રોની અંદરનો લુક કેવો છે. દરવાજા ખુલી ગયા છે. આ છે કે અંદરનો લુક છે આ મેટ્રોનો. ગળદી થોડીક છે ને ગળદી બહુ હોય નહીં મેટ્રોમાં. તો આપણે આવ્યા ત્યારે ગળદી નહોતી કાબુ, ત્યારે હા ઓછી ગળદી હતી, અમને જગ્યા મળી ગઈ હતી. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highway. અત્યારે ફાઇનલી સ્ટેશનેથી ઉતરીને ગાંધીનગર પહોંચી ગયા છીએ અમે. 10A એટલે સેક્ટર 10માં ઉતર્યા છે. એનાથી 20 રૂપિયા લે છે અમારે પીજી સુધી જવાના. એટલે હવે બેસી જઈએ અને પછી પહોંચી જઈએ પીજી અને રાતે જમવાનું જોઈએ શું છે. અને એલડી કોલેજ આમ સાચે જ બહુ મસ્ત છે એમ. મને એના નંબર લાગી જાત પણ થોડાક માર્ક્સ માટે હું રહી ગયો. બાકીના નંબર મારે લાગી જ જાત પણ હવે કંઈ નહીં, જે છે એ યાદ છે. હવે જઈએ છીએ ઘરે.